હેલો એવરીવન, હરિઓમ. વેલકમ ટુ જ્ઞાનગંગા ઓનલાઈન એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, આજે તમારા વેકેશન બાદનું ફર્સ્ટ લેક્ચર છે. સો હેપી ન્યૂ યર ઓલ ઓફ યુ. આફ્ટર ધ વેકેશન now we are going to start સેમ 2, સેમેસ્ટર 2. તો સેમેસ્ટર 2 સ્ટાર્ટ કર્યા પહેલાં તમને બધાને સેમેસ્ટર 2 માટેની જે તૈયારીઓ છે એને જે બુક્સ ને એ બનાવવાની હોય ને એના વિશેની તમને માહિતી આપી દઉં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે પણ ઓનલાઈન એજ્યુકેશન જ ચાલુ રહે એવું અત્યારના લાગે છે ન્યૂઝ પ્રમાણે. તો તમારે લોકોએ શું કરવાનું છે, તો હું અહીંથી જે પણ ભણાવું, ગ્રામરના પોઈન્ટ હોય કે પછી યુનિટ્સ હોય, બરાબર, ગ્રામર કે યુનિટ્સ જે પણ અહીંયાથી હું ભણાવું એ તમારે એક જ બુક બનાવવાની છે અને એમાં તમારે લખવાનું છે. ઉપર આવી રીતે ગ્રામરના પોઈન્ટનું નામ લખવાનું, એની નીચે જે મેં તમને લખાવ્યું હોય એ લખવાનું, યુનિટ ભણાવ્યું હોય તો યુનિટનું નામ લખવાનું, અને એની નીચે જે હું કરાવું એ તમારે જે મેં તમને કીધું હોય, હોમવર્કમાં આપ્યું હોય એ લખવાનું રહેશે. તો આવી રીતે તમારી એક કમ્પ્લીટ બુક બનશે. બાકી એક તમારે સેમેસ્ટર 2ની ટેક્સ્ટ બુક તો જોશે જ, બરાબર. યુનિટ્સ કયા કયા છે, યુનિટને વાંચવા માટે, એની તૈયારી કરવા માટે તમારે સેમેસ્ટર 2ની ટેક્સ્ટ બુક જોશે. તો એક ટેક્સ્ટ બુક અને એક તમારી ઇંગ્લિશની CW, આપણે CW એવું કહી શકીએ, અથવા HW, જે તમે બુક બનાવો એ, કે જેમાં મેં તમને આપ્યું હોય હોમવર્કમાં એ તમારે લખવાનું રહેશે. ઓકે, અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ? તો હવે આજે આપણે એક ગ્રામરનો ટોપિક કરવાનો છે, અને તમારી સ્ક્રીન પર દેખાય જ છે. ગ્રામરના ટોપિકનું નામ શું છે? ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો મોસ્ટ કોમન ટોપિક છે અને બધા એને આમ એકાદી વાર તો ભણવામાં આવ્યું જ હશે. તો આપણે એકવાર એની હાઇલાઇટ લઈ લઈશું, એટલે કે એકવાર આપણે જોઈ લઈશું કે ભાઈ ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં આવે છે શું. There are 3 kinds of comparison. ત્યાં 3 પ્રકારનો કમ્પેરિઝન હોય છે. વોટ ઇઝ કમ્પેરિઝન? કમ્પેરિઝન એટલે શું? તો કે સરખામણી. આપણે કોઈ વસ્તુની સરખામણી કરીએ છીએ તો એના માટે ઇંગ્લિશ ગ્રામરમાં 3 પ્રકારે સરખામણી યુઝ થાય છે. પહેલું છે પોઝિટિવ ડિગ્રી, બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી, અને ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી. તો આ ડિગ્રીના હું તમને શું કહેવાય, એકાદ વાક્યમાં એનું આપણે ગુજરાતી કહેવું હોય ને તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ પોઝિટિવ ડિગ્રી એટલે શું? તો કે એક જ વ્યક્તિની વાત કરવામાં આવેલી હોય, એક વસ્તુની વાત કરવામાં આવેલી હોય, એની સાથે કોઈની સરખામણી કરવામાં ન આવેલી હોય. અથવા પોઝિટિવ ડિગ્રીને 2 રીતે યુઝ કરાય છે. એક તો ખાલી એક જ વ્યક્તિની વાત કરવામાં આવેલી હોય, એની સરખામણી કોઈ સાથે ન કરવામાં આવેલી હોય એવું. અને અથવા 2 વ્યક્તિ કે 2 વસ્તુ જેનો અંદરના કોઈ ગુણ છે ને એ સેમ છે, જેના ગુણ સેમ ટુ સેમ છે, તો ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રી યુઝ કરીએ છીએ. પછી છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એ 2 વ્યક્તિ અથવા 2 જૂથ અથવા 2 વસ્તુ વચ્ચેની સરખામણી છે. ઓનલી 2. એમાં કેટલા વ્યક્તિ, વસ્તુ ને એ બધું હોય તો કે 2. અને સુપરલેટિવ ડિગ્રી શું છે? તો કે બધામાંથી કોઈ એક. સુપરલેટિવ ડિગ્રી શું છે? તો કે બધામાંથી કોઈ એક વસ્તુ શ્રેષ્ઠ છે, બેસ્ટ છે, એવું દર્શાવવું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો 1 by 1 આપણે આ 3 ડિગ્રી જોઈશું. તો સૌથી પહેલાં આપણે કરીશું પોઝિટિવ ડિગ્રી. તો લેટ સ્ટાર્ટ વિથ પોઝિટિવ ડિગ્રી. ઓકે, વન થિંગ આઈ ફોરગોટ અબાઉટ, કે તમારે આજે જ અત્યારે આ વિડીયો જોતા હો ત્યારે બુક બનાવી લેવાની છે તમારી. એમાં આજનો સૌથી પહેલો ટોપિક તમારે બુકમાં નાખવાનો છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. અને એમાં નીચે જેમ અહીંયા લખેલું છે એવી રીતે લખવાનું જ કે there are 3 kinds of comparison.
ફર્સ્ટ પોઝિટિવ, સેકન્ડ કમ્પેરેટિવ એન્ડ થર્ડ સુપરલેટિવ. એટલું લખાઈ જાય. બરાબર. એના પછીનું આપણે હવે ભણીએ પોઝિટિવ ડિગ્રીને વિશે આપણે થોડુંક વિસ્તારમાં કરીએ. વોટ ઇઝ પોઝિટિવ ડિગ્રી? તો તમારે પોઝિટિવ ડિગ્રી એવું પોઈન્ટ પાડવાનો અને આ એની છે ડેફિનેશન. વેન we speak about only one person or thing, we use the positive degree. જ્યારે આપણે ખાલી એક જ વ્યક્તિની વાત કરીએ છીએ અથવા એક જ વસ્તુની વાત કરીએ છીએ ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રી વાપરીએ છીએ તેમ કહેવાય. તેની નીચે અહીંયા તમને એક્ઝામ્પલ્સ દેખાય છે, એ વાંચીએ. His house is big. He is a tall student. This flower is beautiful. He is an intelligent boy. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ્સમાં જે વાક્ય આપ્યા છે ને તો એમાં કોઈ એક જ વસ્તુ કે એક જ વ્યક્તિની વાત કરેલી છે. જેમ કે પહેલું વાક્ય છે ધીસ હાઉસ ઇઝ બિગ, કે આ ઘર મોટું છે. તો અહીંયા એક જ વસ્તુ ઘરની વાત થાય છે. બરાબર. એના પછીનું છે હી ઇઝ અ ટોલ સ્ટુડન્ટ, તે ઊંચો વિદ્યાર્થી છે. તો અહીંયા એક જ વિદ્યાર્થી હી, એટલે મીન્સ કોઈ વિદ્યાર્થી કોઈ છોકરાને સંબોધીને એને આપણે એના પ્રોનાઉન મૂકીએ છીએ. તો અહીંયા આપણે કોઈ નામ આપી દઈએ, નામ પણ આપી શકીએ કે રમેશ ઇઝ અ ટોલ સ્ટુડન્ટ. તો અહીંયા એક જ વ્યક્તિની વાત થાય છે રમેશ. રાઈટ. એવી રીતે. એના પછીનું છે ધીસ ફ્લાવર ઇઝ બ્યુટીફુલ, કે આ ફૂલ સુંદર છે. અને એના પછી છે હી ઇઝ એન ઇન્ટેલિજન્ટ બોય, કે તે બુદ્ધિશાળી છોકરો છે. તો આ બધા જ વાક્યોમાં ફ્રેન્ડ્સ ઓનલી વન પર્સનની અથવા વન થિંગની વાત થાય છે અને ત્યારે આપણે આ પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. તો સેમ ટુ સેમ આવી જ રીતે પોઝિટિવ ડિગ્રીની ડેફિનેશન લખી એની નીચે તમારે તેના એક્ઝામ્પલ લખી લેવાના રહેશે. બરાબર. અને એના પછીનું પોઝિટિવ ડિગ્રી માટે સેકન્ડ એટલે કે બીજી રીતે આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એનું પેટર્ન જોઈ લઈએ. તો જુઓ જોઈ, અહીંયા પેટર્ન આપેલી છે. અહીંથી જ તમારે લખવાનું રહેશે જ્યાંથી હું હાઇલાઇટ આપું છું. તો સબ્જેક્ટ, પછી ટુ બીનું રૂપ આવે. ઓકે. પછી એઝ, એડજેક્ટિવ એન્ડ એઝ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એઝ, એડજેક્ટિવ, એઝ. આ શબ્દો જ બતાવે છે કે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. આ રીતનું પેટર્ન આવશે. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એક્ઝામ્પલ્સમાં શું છે? ફર્સ્ટ, માય બુક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ યોર્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એઝનો ઉપયોગ કરેલો છે અને વચ્ચે જે છે શબ્દ એ છે એડજેક્ટિવ, કે ભાઈ મારી બુક તમારી બુક જેવી જ રસપ્રદ છે. એના પછીનું જોઈએ નંબર 2, હિઝ કાર રન્સ એઝ ફાસ્ટ એઝ અ રેસ કાર, કે તેની કાર રેસ કાર જેવી જ ઝડપથી દોડે છે. ધેર હાઉસ ઇઝ એઝ બિગ એઝ ધેટ વન, કે તેમનું ઘર પેલા ઘર જેવું જ મોટું છે. તો અહીંયા તમને સમજાણું એઝનો મિનિંગ શું છે? એઝનો મિનિંગ છે ના જેવું. બે વસ્તુ કે જે સેમ ટુ સેમ છે એની કમ્પેરિઝન માટે પણ આપણે પોઝિટિવ ડિગ્રીનો જ ઉપયોગ કરીએ છીએ. જેમ કે ક્લાસમાં કોઈ બે છોકરીઓ છે કે જે સરખી હોશિયાર છે, બંનેને હંમેશા ટોપ કરે છે, તો આપણે શું કરશું કે ખ્યાતિ ઇઝ એઝ ક્લેવર એઝ કોમલ, કે ખ્યાતિ કોમલ જેવી જ હોશિયાર છે. બરાબર. તો આ હતા એના એક્ઝામ્પલ. તો ફ્રેન્ડ્સ તમારે આ પણ તમારી બુકમાં લખી લેવાનું છે. એન્ડ ધેટ્સ ઇટ ફોર ટુડે. આજનો વિડીયો ગમે તો તેને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. અને તમને જે હોમવર્ક આપ્યું છે એ લખાઈ જાય એટલે વોટ્સએપમાં તમારે એને મોકલી દેવાનું રહેશે. બરાબર. બાય બાય ફ્રેન્ડ્સ. હરિઓમ.